आपकी अदालत में केंद्रीय मंत्री गिरिराज सिंह पर आरोप છે કે તેઓ સૌથી મોટા દબંગ છે। ગિરિરાજજી, તમને જે લોકો બાળપણથી ઓળખે છે એ કહે છે એવા નહોતા તમે જેવા આજકાલ દેખાવ છો। તમે જે ગામથી આવો છો, બઢૈયા, આખા બિહારમાં એ ગામ જાણીતું છે ગેંગ વોર માટે। તમે અને તમે પણ ઘણા દબંગ હતા એ જમાનામાં। જુઓ રજતજી, તમે ક્યાં ક્યાંથી કાઢો છો? ના તો મારું ગામ ગેંગવોરમાં રહ્યું, હા દબંગમાં જરૂર રહ્યું, પણ હું દબંગમાં ન હતો। તમારા નામથી વિસ્તારના લોકો ગભરાતા હતા। ના 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 ના, આવું નહીં કહો। હું તો ઘણો જ સરળ છું અને હું મારી સરળતા માટે જ જાણીતો છું। ક્યાંથી તમને લોકો કહી દીધું કે હું દબંગ છું? મેં તો ક્યારેય દબંગતા નથી કરી। આજ સુધી કોઈ દબંગતા નથી કરી। એક ચાકુ સુદ્ધા નથી રાખતો। તલવાર રાખો છો કે શું? જુઓ, તલવારની વાત તમે છેડી છે તો હું સનાતની છું અને આજે જે હાલાત થઈ ગઈ છે દેશની, એ હાલાતમાં હું બધાને પ્રાર્થના કરું છું કે આપણા દેવી દેવતાઓના હાથમાં અસ્ત્ર પણ છે, શસ્ત્ર પણ છે। આપણે બંનેના ઉપાસક છીએ, એટલે હું કહું છું કે દરેક સનાતનીના ઘરમાં શસ્ત્ર અને અસ્ત્ર બંને રહેવા જરૂરી છે। અચ્છા, એ પણ સાચું છે કે તમે બંગાળમાં તારાપીઠમાં રાતના અંધારામાં સ્મશાન ઘાટ પર જઈને તંત્ર વિદ્યા કરતા હતા? તારાપીઠ જરૂર જતો હતો અને સનાતનમાં સ્મશાન પણ પૂજનીય છે અને સનાતનમાં નવરાત્રિમાં દેવીની પૂજા પણ થાય છે। આ તો બધું સનાતનનું છે, પણ તમે ક્યાંથી બધું શોધીને કાઢો છો ભાઈ? કેમ કે એ જમાનામાં બિહારની રાજનીતિ તમે જાણો છો આ જ રીતની થતી હતી। એ સમયે લાલુજીનું રાજ હતું। જુઓ તમે, એ જે જૂના દિવસો આજે બિહારમાં રહેવાવાળા 30 વર્ષના યુવકને નથી ખબર। બિહારની હાલાતને એવા બનાવી દીધા હતા લાલુજીએ કે મા બાપને ભરોસો નહીં થતો હતો કે અમારો દીકરાઓ સાંજ પછી સહી સલામત ઘરે આવશે કે નહીં આવે। નવી વહુ જઈ રહી હોય ગાડી પર, એમને કિડનેપ કરી લેવામાં આવતી હતી, ગાડીઓ ઝૂંટી લેવામાં આવતી હતી, શોરૂમથી ગાડીઓ લઈ લેવામાં આવતી હતી। હાલાત ઘણા ખરાબ હતા। આજે એટલે પણ કહું છું કે બિહારમાં ભગવાન ના કરે કે ફરીથી ક્યારે જંગલ રાજ આવે લાલુજીનું। મેં તો એ સાંભળ્યું હતું એ જમાનામાં કે જે બ્રાહ્મણ હતા અથવા જે લાલા હતા અથવા જે ભૂમિયાર હતા, એ બાળકો પોતાની સરનેમ બદલી લેતા હતા। એ બિહારથી નીકળીને દેશના દરેક ખૂણામાં જતા હતા પોતાના અસ્તિત્વની રક્ષા કરવા। પોતાના અને માહોલ ખરાબ થઈ ગયો હતો। આજે પણ જ્યારે જૂની વસ્તુઓને લોકો, નવા બાળકો સાંભળે છે, એમની અંદર પણ દહેશત ઉત્પન્ન થઈ જાય છે। તમે તો એ જમાનો સારી રીતે જોયો છે। હું એ સમયે યુથ વિંગનો પદાધિકારી હતો, પ્રદેશ સ્તર પર બધું સહન કર્યું છે, જેનું વર્ણન નહીં કરી શકું હું। માહોલ ખરાબ હતો અને નરેન્દ્ર મોદીને હું પ્રાર્થના કરું છું કે એ માહોલ એ જ એક છે જે રોકી શકે છે, બીજું કોઈ નથી। જો નરેન્દ્ર મોદીને ઓળખવાવાળા, એક એવા વાળા કે તેઓ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર છે, સૌથી પહેલા તમે હતા। તમે તો 2010માં જ ગુજરાત જઈને આ કહેવા લાગ્યા હતા। આ વાત સાચી છે। એ સમયે દેશની અંદર માહોલ બગડવા લાગ્યો હતો। ઓવૈસી જેવા લોકો આવવા લાગ્યા હતા અને દેશમાં એક જ ચમકતો પ્રકાશ દેખાઈ રહ્યો હતો, જેનું નામ હતું કે જે આજે ભારતની રાષ્ટ્રીયતા, સનાતનની રક્ષા અને દેશનો વિકાસ કરી શકે છે, એ નરેન્દ્ર મોદી કરી શકે છે।
અને હું મંત્રી રહીને પણ મેં ક્યારેય પણ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. મને લાગ્યું કે આ વ્યક્તિ જો દેશના પ્રધાનમંત્રી બનશે તો ભારતનો માહોલ સુધરી જશે અને ભારતનું સનાતન પણ. તો મોદીજીને તમે કેવી રીતે ઓળખ્યા કે એમની અંદર એવું કંઈક પોટેન્શિયલ છે કે એક દિવસ તે પ્રધાનમંત્રી બનવાના છે? જે જુઓ, મેં ઓળખ્યા નહીં, સંજોગ છે કે બિહારમાં એ સમયે હું મંત્રી હતો, નીતિશજી મારા મુખ્યમંત્રી હતા. એમનો અને નીતિશ કુમારજીનો ફોટો લાગ્યો હતો, આજે જરૂર છે. અને આખી પાર્ટી કાર સમિતિ બેઠેલી હતી, રાષ્ટ્રીય. કંઈક બોલી નહોતું રહ્યું. મેં એ દિવસે પણ કહ્યું કે આપણા દેશના નેતા છે અને આ ભવિષ્ય છે. અને એ દિવસથી હું સતત માનતો રહ્યો અને આજે મારી માન્યતા સાચી પડી છે કે આજે દેશને નરેન્દ્ર મોદીજી વિવેકાનંદ બાદ આખી દુનિયામાં ઊંચાઈ પર લઈ ગયા છે, જેની કલ્પના ના ભારત વંશીએ વિચારી હતી ના દુનિયા. પણ ગિરિરાજજી, તમે આખી વાર્તા નથી બતાવી રહ્યા. તમે એ વખતે એવું પણ કહ્યું હતું કે જે લોકો નરેન્દ્ર મોદીને નથી માનતા, એમણે વોટ નથી આપવા ઈચ્છતા, એ પાકિસ્તાન જતા રહે. મેં આવું જરૂર કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની કે સાથે જે લોકો ઊભા રહેશે એ રાષ્ટ્રની સાથે ઊભા રહેશે. અને આ એક રાષ્ટ્રભક્ત છે અને આ વિકાસ પુરુષ છે. દેશને વિકાસ પણ જોઈએ છે, દેશને સનાતનની રક્ષા પણ જોઈએ છે. જુઓ, મને યાદ છે તમે જ્યારે પાકિસ્તાન વાળી વાત કહી હતી તો ઘણા બધા લોકોએ કહ્યું હતું કે આ તો દેશદ્રોહની વાત કહી રહ્યા છે, આમને કેદ કરીને જેલમાં નાખી દેવા જોઈએ. રજતજી, હવે હું નહીં કહીશ. મારા પર ઘણા કેસ થઈ ગયા છે ઝારખંડને લઈને. અને મેં આવી કોઈ વાત નથી કહી. મેં લોકોને અપીલ કરી હતી, હવે તો જેવો એનો અર્થ કાઢે. અને પછી તમે એટલા દુઃખી થઈ ગયા આ બધા આરોપોથી કે તમે તમારી જાતને રૂમમાં બંધ કરી લીધો. એ રૂમમાં તમે હતા અને 3 કાચબા હતા. કાચવા હતા કે નહીં, પણ જરૂર મારા પર દેશદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો હતો. અને હું ઝારખંડથી લઈને બિહાર સુધી હું મારી જાતને બચાવતા ચાલ્યો ગયો. અને પછી ગમે તે રીતે હાઈકોર્ટથી બેલ લીધી અને પછી હું મારું રિઝલ્ટ લેવા નવાદા ગયો. મને તલનો તાળ બનાવવામાં આવી ગયો. તેમ છતાં આજે હું કહું છું, નિશ્ચિત રૂપથી નરેન્દ્ર મોદી આજે દેશને ઊંચાઈએ લઈ જવાનું કામ કર્યું છે. સર, તમે બિહારથી છો, તો હવે જે ચૂંટણી થવાની છે બિહારમાં થવાની છે, તો સર તમે ત્યાં કયા કયા મુદ્દા ઉપર બેસિકલી ચૂંટણી લડવાના છો? વિકાસ, 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 વિકાસ. જે 90 પહેલાનું બિહાર હતું એને જોવું પડશે અને અત્યારનું બિહાર જોવું પડશે કે બિહારમાં આજે જે રસ્તાઓની ઝાડ છે, નરેન્દ્ર મોદીજીએ ગંગા અને નદીઓ પર 17 મોટા મોટા પુલ આપ્યા છે, 4 લેન આપ્યા છે. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આટલું મોટું પ્રોત્સાહન આપ્યું છે. એ અહીં મધેપુરથી લઈને અહીંયા છપરા મઢૌરા સુધી મિલો લાગી છે. તો અમે તો વિકાસને જ મહત્વ આપીશું. અમે અન્ય કોઈ બાબતને મહત્વ નહીં આપીએ. લાલુજી, રાહુલજી જાત કરશે, હું વિકાસ કરીશ. પરંતુ તેજસ્વી યાદવનું ભાષણ મેં જોયું. એમણે કહ્યું કે જેટલું ક્રાઇમ બિહારમાં આજે છે એટલું પહેલા ક્યારેય નહોતું. દરરોજ મર્ડર થાય છે. આખી લિસ્ટ જાહેર કરી છે એમણે. હા, કેમ કે એ તો પપ્પા જેમના માસ્ટર હતા, ઓછામાં ઓછું પ્રોફેસર તો જરૂર હશે. પણ શું આ વાત સાચી છે કે બિહારમાં અત્યારે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ખરાબ છે? જે રાજ્યનો મુખ્યમંત્રી આટલો સખ્ત હોય કે કોઈ પણ ઘટના પછી તરત જ એની સમીક્ષા કરે, એ આજે દેખાઈ રહ્યું છે. આ તો દુર્ભાગ્ય રહ્યું. નીતિશજીએ લાલુજીને 22 સીટો પર હતા. એમણે તો એક લોકેટ બનાવી લેવું જોઈએ લાલુ યાદવ પરિવારે, નીતિશ રથજીએ, કે એમણે એક રિબર્થ આપ્યું છે. અને જેને કારણે જ્યારે રહ્યા ત્યારે અપરાધને સંરક્ષણ આપવાનું કામ કર્યું. અને આજે
અપરાધીને સંરક્ષણ આપવા વાળો અપરાધીની વાતો કરી રહ્યો છે, અપરાધને રોકી પણ એ રહ્યો છે. જમાનામાં તમે કહેતા હતા કે નીતિશ કુમાર લાલુ યાદવને એ કહીને ડરાવે છે કે હું પિયર જતી રહીશ. હવે તો એ પિયર પણ આવી ગયા અને પિયરની ચાવી પણ એમની પાસે નહીં, છે. હવે બધું બરાબર છે. હવે નીતિશજીએ કહી દીધું છે. અને બરાબર રહેશે, ફરીથી પલટી તો નહીં મારે. નહીં, બિલકુલ. એમણે ઘણા મંચો પરથી કહ્યું છે કે મારાથી ભૂલ થઈ ગઈ, અને જ્યારે કહ્યું છે તો રાજ્યની જનતા એમના પર ભરોસો કરી રહી છે.